ભાવનગરના લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત થયા, છતાં શું ગુજરાતે કોઈ બોધપાઠ લીધો છે? જવાબ અમદાવાદના નિકોલમાંથી ઝડપાયેલા નકલી દારૂના કૌભાંડમાં મળી જાય. દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ નથી મળતો એવું માત્ર કાયદાના પુસ્તકોમાં લખાયેલું લાગે છે. હકીકતમાં તો સસ્તી બ્રાન્ડનો દારૂ, તેમાં કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી અને ડિફેન્સના નામે વેચાઈ રહ્યો હતો. એટલે હવે બોટલ પર શું લખેલું છે એ નહીં, પણ અંદર શું ભરેલું છે એનો ડર રાખવાનો સમય આવી ગયો. ગઈકાલે પોલીસે એક બારકોડ બહાર પાડીને કહ્યું હતું કે આ દારૂ ન પીવો, પરંતુ સવાલ એ છે કે બારકોડ વાળો દારૂ ક્યાંથી પીવો? ગુજરાતમાં તો દારૂ રાખવો અને વેચવો જ ગુનો છે. એટલે જાણે સંદેશ એવો મળે છે કે આ દારૂ નહીં પણ બીજો દારૂ પીવો. સાચી હકીકત એ છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ દારૂના ધંધામાં કોઈ બંધી દેખાતી નથી. કદાચ જેટલો દારૂ લીગલ રાજ્યમાં નહીં હોય એટલો તો ગુજરાતમાં ગેરકાયદેસર ફરતો હશે. ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે અહીં દારૂ પીવાનો જોખમ માત્ર કાયદાનો નથી, જીવ ગુમાવવાનો પણ બની ગયો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિટાયર્ડ પોલીસ અધિકારી મયંક રાજગુરુ જોડાઈ ગયા છે. મયંકભાઈ, દારૂબંધી વાળું ગુજરાત, શું લાગે છે આપને? દારૂબંધી છે ખરા ગુજરાતમાં? આ બધું જોઈને અમને તો નથી લાગતું. દારૂબંધી તો છે જ આપણે ગુજરાતમાં પહેલેથી જ, પરંતુ આ વખતે જે આમાં રાજકીય ઈચ્છા શક્તિની જરૂર પડે દારૂબંધીનું કડક અમલ માટે, તો એની અત્યાર સુધી એ ઓછી હતી. એમાં રાજકીય ઈચ્છા શક્તિ પૂરી હોય એવું લાગતું નહોતું. પણ આ વખતે હમણાં જે ગૃહમંત્રી સાહેબ એમણે જે જાહેરાત કરી છે કે જે જગ્યાએ દારૂ મળશે ત્યાંના પીએસઆઈ પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવશે, તો આ વખતે આખી હિસ્ટ્રીમાં, ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલી વખત ગૃહમંત્રી સાહેબે આવું બોલેલા છે અને આટલા કડક થયેલા છે. તો મને લાગે છે કે આ રાજકીય ઈચ્છા શક્તિ છે એટલે 3 દિવસમાં એક ટીપુ દારૂનું નહીં મળે ગુજરાતમાં, મને એવું લાગી રહ્યું છે. મયંકભાઈ, અહીંયા સવાલ એ થાય કે જેટલો દારૂ લીગલ સ્ટેટમાં નહીં હોય એટલો દારૂ ગુજરાતમાં, ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં હશે. આ બધું કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે? આ બધું આમ તો રહેમ નજર કરતા જે આ દારૂ પીવા વાળા છે, દારૂનો ધંધા કરવા વાળા છે, અને કઈક અંશે આપણી સિસ્ટમ પણ એમાં ઇન્વોલ્વ હોઈ શકે, હું ના નથી પાડતો. પરંતુ આમાં શું છે કે રાજકીય ઈચ્છા શક્તિની આજ સુધી જે કમી લાગતી હતી એ આ વખતે હવે નથી લાગતી, કારણ કે ગૃહમંત્રી સાહેબે જ જાહેર કરેલું છે કે મયંકભાઈ, ગૃહમંત્રીએ હવે કીધું, આજે લઠ્ઠાકાંડ થયો ત્યારે કીધું ગૃહમંત્રીએ. એની પહેલા તો કેટલો દારૂ વેચાઈ ગયો અને ગૃહમંત્રીના નજરની સામે કેટલો દારૂ નાશ કરવામાં આવે છે, છતાં પણ ત્યારે કેવું છે કે અત્યારે લોકો કળિયુગના કારણે લોકોના મોરલ ડાઉન થઈ ગયા છે અને કોઈ પણ યેન કેન પ્રકારે પૈસા કમાવા છે. પછી સારું કામ હોય કે ખરાબ કામ હોય, અને ખરાબ કામમાં પણ ખરાબ કરવું છે કે લઠ્ઠાવાળો દારૂ બોટલમાં ભરીને વેચવો છે. એટલે માણસનું મોરલ પૈસા કમાવા માટે એકદમ છેલ્લા સ્તરે જતું રહ્યું છે. મયંકભાઈ, દારૂના ધંધામાંથી સૌથી મોટી કમાણી થતી હોય તો તે પોલીસની છે. અને જો દારૂબંધી ગુજરાતમાં લાગુ થઈ ગઈ ખરેખર 100%, તો પછી પોલીસ શું કરશે? ના, એવું નથી. બધા પોલીસ તો પૈસા નથી લેતા હોતા, પણ હું ના નહીં પાડી શકું 100% કે નથી લેતા એમ કોઈ પણ. અને જો સરકાર આમાં સજાગ રહેશે તો પોલીસ બંધ કરી દેશે. પોલીસને પગાર મળે જ છે, પોલીસને પગાર નથી મળતો એવું નથી, પોલીસને તો પગાર મળે જ છે. પણ જો રાજકીય ઈચ્છા શક્તિ ભળે તો 100% બંધ કરી પણ શકે પોલીસ. અત્યારે મયંકભાઈ, દરેક જગ્યાએ તમે જોશો ને એટલું બધું દારૂ, આ 2-3 દિવસમાં એટલું બધું દારૂ પકડાયો છે. અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, બધેથી એટલું બધું દારૂ છે. હવે આવનારા સમયમાં શું થશે? મને એ જાણવામાં વધારે રસ છે. આજે તો થઈ ગયું, આ લઠ્ઠાકાંડ બી થઈ ગયું, આવનારા સમયમાં શું થશે આપને શું લાગે છે? આવનારા સમયમાં જેમ આપણા ગૃહમંત્રી સાહેબે કીધું કે બંધ થઈ જવું જોઈએ, એટલે એમની જે સૂચના આવી છે ઉપરથી, એટલે બધા પોલીસ અધિકારીઓ ડીજી સાહેબ થી લઈને પીએસઆઈ કે કોન્સ્ટેબલ સુધી એને સિરિયસલી લેશે એવું મને લાગે છે. અને આનું ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આવશે અને આ સરકારનું ખૂબ પ્રશંસનીય પગલું છે એવું મને લાગે છે. મયંકભાઈ, સવાલ અહીંયા એ પણ થાય કે જ્યારે આવું કડક વલણ નેતાઓ દ્વારા અપનાવવામાં આવે, ગૃહમંત્રી દ્વારા અપનાવવામાં આવે, પણ જ્યારે સ્થાનિક લેવલે 10-15 દિવસ તમને તેની અફેક્ટ જોવા મળશે, એના પછી તો જેવું હતું એવું જ ઊભું થઈ જવાનું છે. ના, એવું નથી. સુધારો ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર નથી જતો. એટલે ઉપરથી જો કડક થશે ને
એટલે નીચે કડક થવાનું જ છે. ઉપરથી એસપી સાહેબ ના પાડી દે તો નીચે કોઈ આ ના પાડી શકે. હમ એવી જ રીતે ઉપરથી ગૃહમંત્રી સાહેબ ના પાડે તો પછી નીચે કોઈ પણ આ ના પાડી શકે. જી બિલકુલ મયંકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.